દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટે આજથી અમલી બનેલા નવા 3 ફોજદારી કાયદા અંગે જાગૃતતા લાવવા સુરેન્દ્રનગર ખાતે સેમિનાર યોજાયો. જિલ્લા સમાહર્તા શ્રી કેસી સંપટ, જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યાએ ઉપસ્થિતિ રહી નવા કાયદાઓ વિશે વિગતવાર સમજણ આપી. આજથી દેશભરમાં અમલમાં મુકાયેલા 3 ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય સંહિતા વિશે લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા, બાળકો અને વરિષ્ઠ નાગરિકો માટેના નવા 3 ફોજદારી કાયદા અંગે જાગૃતતા સેમિનારનું આયોજન જિલ્લા તાલીમ ભવન, પોલીસ હેડક્વાર્ટર કમ્પાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ એવા જિલ્લા સમાહર્તા શ્રી કેસી સંપટ નવા કાયદાની અમલવારી સાથે જ નાગરિકો માટે કાયદાની જાણકારી મળી રહે તે માટે યોજવામાં આવેલ સેમિનાર બદલ પોલીસ તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે આ નવા કાયદાઓ પ્રજાલક્ષી સુધારાઓની સાથે સાથે દંડને બદલે ન્યાયને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સામાજિક દૂષણો બચવા કાયદાઓનું પાલન, નિયમોનું પાલન કરવું આવશ્યક છે. નાગરિકોની ફરજ છે કે દરેક નાગરિકને દરેક કાયદાની જાણકારી હોવી જોઈએ, દરેક નિયમોની ખબર હોવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લાનો દરેક નાગરિક જાગૃત નાગરિક બને ત્યારે સામાજિક દૂષણો અટકાવી શકાય. આ માટે દરેક નાગરિક શિક્ષિત હોય તે પણ ખૂબ જ જરૂરી છે. દેશના કાયદાઓની યોગ્ય જાણકારી મેળવી તે મુજબ વર્તન કરી દેશ પ્રત્યેની ફરજો અને જવાબદારીઓ સુપરે નિભાવે તે માટે કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે નવા કાયદાઓથી થનારા ફાયદાઓ અને તેના બહુઆયામી પરિણામો વિશે વિગતવાર વાત કરી હતી. આ સેમિનાર ઉપસ્થિત જિલ્લા પોલીસ અધ્યક્ષ શ્રી ડૉક્ટર ગિરીશ પંડ્યાએ સાયબર ક્રાઇમના નવા ભયસ્થાનો અને તેની સામે પ્રજાને સુરક્ષિત કરવા માટે સાયબર સિક્યુરિટી અંતર્ગત પોલીસ દ્વારા કરાયેલી વ્યવસ્થા જોગવાઈઓ વિશે મહિલાઓને માહિતગાર કર્યા હતા. આ ભયસ્થાનો સમજાવતા તેમણે દીકરાઓ અને દીકરીઓ સાથે મિત્ર ભાવે વર્તન કરીને બાળકોની ગતિવિધિઓ પર ધ્યાન રાખવા પર ભાર મૂક્યો હતો. આદર્શ અને સંસ્કારી સમાજ વ્યવસ્થાને ટકાવી રાખવા માટે ભાવિ પેઢીને પણ સારા સંસ્કાર આપવા ખૂબ જ જરૂરી છે. બાળકોની યોગ્ય સાર સંભાળ અને કાળજીથી ભવિષ્યમાં બાળકને ગુનાહિત પ્રવૃત્તિઓ તરફ જતું અથવા તો આવી ગુનાહિત પ્રવૃત્તિઓનો ભોગ બનતું અટકાવી શકાય. તદુપરાંત તેઓએ મહિલાઓ માટે 24 કલાક કાર્યરત 181 અભય હેલ્પલાઇન વિશે પણ માહિતી આપી હતી. તેમજ નવા કાયદા અનુસાર મહિલાઓ માટે લેવામાં આવેલા જરૂરી પગલાં વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. તેમજ સાયબર ક્રાઇમને લગતી કોઈપણ ફરિયાદો માટે કાર્યરત 1930 હેલ્પલાઇન વિશે પણ ઉપસ્થિત મહિલાઓને સરળ ભાષામાં સમજૂતી આપી હતી. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સેક્રેટરી શ્રી ડી.ડી. શાહે નવા કાયદાઓ માટે થયેલા સુધારાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેઓ જણાવ્યું હતું કે નવા કાયદા અનુસાર ન્યાય પ્રક્રિયા ઝડપી બનશે. નવા કાયદામાં મહિલાઓ અને બાળકોને વિરુદ્ધના ગુનાઓ, હત્યા અને રાજ્ય વિરુદ્ધના ગુનાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નવી ભારતીય ન્યાય સંહિતામાં નવા ગુનાઓ સામેલ કરાયા છે. સજાને બદલે ન્યાયને પ્રાથમિકતા આપવામાં આવી છે. કેસ નોંધાવ્યા વિના પણ કઈ રીતે મદદ મેળવી સમસ્યાનો નિકાલ કરી શકાય તે માટે વિગતવાર માહિતી આપી હતી. આ તકે વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞાબેન પંડ્યાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે આ ત્રણેય કાયદા ન્યાય, પારદર્શિકતા અને નિષ્પક્ષતા પર આધારિત હોવાથી નવા કાયદાઓ ભારતીય ભાવના સાથે રાજકીય, આર્થિક અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરે તેવો ભાવ વ્યક્ત કર્યો હતો. આ સેમિનારની શરૂઆત દીપ પ્રાગટ્યથી કર્યા બાદ મહાનુભાવોનું પુષ્પગુંજ અને બુકે થકી સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ધમાન ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. સેમિનાર યોજવામાં આવ્યો. આજથી નવા કાયદા જે અમલમાં આવેલા છે તેમાં પોલીસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે, જેમાં ભારતીય ન્યાય સંહિતામાં પ્રકરણ 5 બાળકો અને સ્ત્રીઓ માટે ખાસ ઉમેરવામાં આવે છે. અને આ બાબતે
લોકોમાં વધુમાં વધુ જાગૃતિ આવે એ માટે નવા કાયદા સમજ આપવામાં આવે. ઓકે. સાહેબ શું કહેશો, સરકાર દ્વારા નવા જે કાયદા અમલમાં લાવવામાં આવ્યા એના માટે આખો સેમિનાર છે યોજાયો? આજે 1લી તારીખથી સમગ્ર દેશની અંદર જે 3 મુખ્ય નવા કાયદાઓ છે એ અમલમાં આવી રહ્યા છે અને આ કાયદાઓમાં મહિલાઓ, બાળકો અને તમામ નાગરિકોમાં જાગૃતિ આવે એ હેતુથી આજે સુરેન્દ્રનગર હેડક્વાર્ટર ખાતે અને તેમજ તમામ પોલીસ સ્ટેશન પણ સમગ્ર જિલ્લામાં અન્ય 20 કાર્યક્રમો કરવાના છે અને આ કાયદાઓની અંદર ખાસ કરીને જે વર્ષો જૂના જે દંડની જે વ્યાખ્યા છે એની જગ્યાએ ન્યાયની જે અભિભાવના આની અંદર સામેલ કરવામાં આવેલી છે. ખાસ કરીને મહિલાઓ માટે થઈને એક અલગ આખું ચેપ્ટર છે એ પણ ઉમેરવામાં આવ્યું છે. તો બધાની માહિતી મળી રહે એ માટે થઈને આજે એક આ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવેલો હતો અને આવા પ્રકારના અવેરનેસ કાર્યક્રમો છે આગામી દિવસોની અંદર પણ અમે ચાલુ રાખીશું. સાહેબ આજના કાર્યક્રમમાં કોણ કોણ ઉપસ્થિત થયું અને કઈ કઈ માહિતી છે એ ખાસ આપવા? આજના કાર્યક્રમ જે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને નગરપાલિકા પ્રમુખ શ્રી જિજ્ઞાબેન અને કાનૂની સેવા સત્તામંડળના સેક્રેટરી શ્રી ડી શાહ સાહેબની ઉપસ્થિતિને આ કાર્યક્રમ યોજાયો.